ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधन बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। काम्य श्रीभगवानुवाच श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। અર્જુનનો પ્રશ્ન છે સંન્યાસ શબ્દ અને ત્યાગ શબ્દનો અર્થ શું? પૃથક એટલે ઇતર વિભાગતઃ. તો ભગવાને પૂર્વ મીમાંસાનો અર્થ દર્શાવ્યો. કામ્યાનામ કર્મણામ ત્યાગમ. તો શંકરાચાર્યજી તર્ક કર્યો કે કામ્ય કર્મનો પરિત્યાગ કરવામાં આવે કે સર્વ કર્મનો પરિત્યાગ કરવામાં આવે. ત્યાગ માત્રમ સંન્યાસ ત્યાગ શબ્દ એક અર્થ. કામ્ય કર્મના ત્યાગને તમે સંન્યાસ કહેતા હો, પણ બંનેમાં ત્યાગ તો સામાન્ય જ છે.
તો પછી સંન્યાસ શબ્દ અને ત્યાગ શબ્દનો ફરક ક્યાં રહેવાનો? જો આ સમજ. એક અર્થ ગઈકાલે આપણે જો ઘટપટ વતન, ઘડો અને ઘડો કહીએ અને કપડું એમ જ્યારે કહીએ તો બંનેનો શબ્દ અલગ છે, અર્થ પણ અલગ છે. પણ તમે જો એમ કહેતા હો કે કામ્ય કર્મનો ત્યાગ કરવો કે સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો, પણ એમાં તો ત્યાગ માત્ર છે. તો એકને સંન્યાસ કહીએ ને એકને ત્યાગ કહીએ એવું કહી શકીએ નહીં. એટલે પેલો પૂર્વ મીમાંસી ઉત્તર આપે છે, નનુ નૈમિત નિત્ય નૈમિતિકાનામ કર્મણામ ફલમેવ નાસ્તિ આહુહુ. આપણે કાલે જોયું કે શાસ્ત્રમાં 4 પ્રકારના કર્મ છે: નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, કામ્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. પૂર્વ મીમાંસા એવું માને છે, અહરહર અગ્નિહોત્રમ ઉપાસીત, અહરહર સંધ્યામ ઉપાસીત, અગ્નિહોત્રમ જુહોત. રોજ સંધ્યા વંદના કરવી જોઈએ, રોજ અગ્નિહોત્ર કર્મ કરવું જ જોઈએ. શાસ્ત્રનો આદેશ છે કે રોજ આપણે આ કર્મ કરવા જોઈએ. એટલું જ નહીં, નૈમિતિક અગ્નિહોત્ર કર્મ કરીએ ત્યારે દર્શ પૂર્ણમાસ, અમાવાસ્ય હોય, પૂર્ણિમા હોય ત્યારે વિશેષ પ્રકારની આહુતિ આપવામાં. એટલે પૂર્વ મીમાંસા એવું માને છે કે આ નિત્ય અને નૈમિતિક જે કર્મ છે એનું કોઈ ફળ નથી, એ તો તમારે રોજ કરવાના જ હોય. જેવી રીતે જો એટલે સુપ્રીમ કોર્ટે બહુ સરસ કીધું, પછી બહેનો પેલી રસોઈ કરે, કામ કરે, ઘરમાં બધું જ કામ કરે, વાસણ કરે, જરૂર પડે તો કચરું પોતું કરે ને કપડા પણ ધોય. પણ ભાઈઓના મગજમાં એવું, કમાણી તો અમે જ કરીએ, શું કરે? એ પણ કામ કરે છે. જો આ સમજો, એટલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે તમે એક કામવાળી રાખો, કામવાળીને રસોઈ કરાવડાવો તો એને તમે કામ રસોઈવાળી બેનને તમે પગાર આપો કે નહીં? જો બાળકને કાળજી લેવા માટે કોઈ આયાને તમે રાખો તો એને તમે પગાર આપો કે નહીં? જો ભાઈઓ એવું જ માને, બહેનો શું કહો, કમાણી તો અમે કરીએ. આ બધાના પગારને તમે ભેગો કરો ને તો 25,000 થાય. એનો અર્થ શું થયો? 25,000 નું કામ પેલી સ્ત્રી ત્યાં કરી રહી છે. જો આ વિચાર, એનું કોઈ ફળ નથી એવું નથી, એ જાણે કરવાનું, તેમાં હું નવાઈ મારી નહીં. એનું પણ ફળ, એની પણ કિંમત છે. ફળ એટલે કિંમત છે એની. તમે બેંકમાં 8 કલાક કામ કરો અને તમને 50,000 નો પગાર મળે, તો આ 24 કલાક કામ કરે, એને પગાર નહીં? બાળકોને ઉછેરી આપણે, માતા પિતા બાળકોને ઉછેરે, મોટા કરે, બધું જ કરે, બાળકો પછી જતા રહ્યા, મા બાપને જેમ રહેવું એમ રહે. જો સમજો, કેટલા પૈસા એ લોકોએ ખર્ચ્યા, કેટલો એ લોકોએ મહેનત કરી, દિવસ રાત એક કરીને તમને ભણાવ્યા, મોટા કર્યા, એની કોઈ કિંમત જ નહીં. નિત્ય નૈમિતિક કર્મ, પેલો કહે છે નિત્ય નૈમિત કર્મનું તો કોઈ ફળ જ નથી. નિત્ય નૈમિતિકાનામ કર્મણામ ફલમેવ નાસ્તિ આહુહુ. નથી ફળ એવું તમે માની લેવાથી ફળ નહીં મળે એવું થોડું છે. એનું ફળ છે, પણ એ લોકોની એવી માન્યતા છે કે આનું ફળ નથી. જો આ વિચાર, કામ્યના કર્મનો ત્યાગ કરી શકીએ કારણ કે એનું કર્મફળ છે. નિત્ય નૈમિતિક કર્મનો ત્યાગ કરવાનો ને એનું કર્મફળ છે જ નહીં. આહુહુ કથમ ઉચ્યતે તેષામ ફલ ત્યાગ. એટલે પેલો કહે છે કે ત્યાગ નિત્ય નૈમિતિક કર્મનું ફળ જ નથી અને એટલા માટે ત્યાં ત્યાગની કોઈ વાત જ નથી. પણ કામ્ય કર્મમાં તો કર્મફળ છે અને એટલા માટે કર્મફળનો ત્યાગ, કર્મનો ત્યાગ શક્ય છે. નિત્ય નૈમિતિક કર્મનો ત્યાગ પણ શક્ય નથી કારણ કે રોજ રોજ કરવાનું છે. બીજું, એનું કર્મફળ નથી તો કર્મફળનો ત્યાગ પણ ત્યાં સંભવ નથી.
એટલે એ પોતે જ ઉદાહરણ આપે. યથા વંધ્યાયા પુત્ર ત્યાગ બ્રહ્મ. વંધ્યાએ પોતાના પુત્રનો ત્યાગ કર્યો. વંધ્યા કોને કહેવાય? જેને બાળકો નથી એને જ વંધ્યા કહેવાય. જો પછી એ પુત્રનો ત્યાગ કેવી રીતે કરવાનો? એ જ રીતે નિત્ય નૈમિતિક કર્મનું કોઈ ફળ જ નથી. એટલે ફળના ત્યાગની ત્યાં વાત કરી શકીએ એમ છે જ નહીં. એ સ્વામીજી બીજું દૃષ્ટાંત આપતા. બ્રહ્મચારીણ બ્રહ્મચારીણ ભાર્યા ત્યાગ. આ બ્રહ્મચારીએ પત્નીનો ત્યાગ કર્યો. પત્ની છે જ નહીં, ક્યાંથી ત્યાગ કરવાનો છે? એ બ્રહ્મચારી છે, અવિવાહિત છે, એની પત્ની છે જ નહીં. એ જ રીતે પેલો કહે છે કે અમે ત્યાગની કેમ વાત કરીએ છીએ? કારણ કે નિત્ય નૈમિતિક કર્મનો તો કોઈ ફળ છે જ નહીં, એટલે કર્મનો ત્યાગ સંભવ નથી. કારણ કે રોજ રોજ કરવાનું છે. બીજું કર્મફળ છે જ નહીં, તો પછી કયા કર્મફળની તમે ત્યાગ કરો? એટલે શંકરાચાર્યજી કહે છે આ તમારી જે માન્યતા છે કે નિત્ય નૈમિતિક કર્મ જે છે એનું કોઈ ફળ હોતું નથી. ના એ સદોષ. શંકરાચાર્યજી કહે છે નહીં. કેમ? નિત્યાનામ અપી કર્મણામ ભગવતા ફલવત્વમ ઇષ્ટત્વાત. શંકરાચાર્યજી કહે છે હું નથી કહેતો, ભગવાન દ્વારા, સ્વયં ભગવાન દ્વારા કહેવામાં આવ્યું છે. ઇષ્ટમ અનિષ્ટમ ઇતિ તુ. આગળ અહીંયા જાવ છો કે કોઈ પણ કર્મ ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ, કોઈ પણ કર્મ કરવામાં આવે એનું ફળ છે જ. ક્યાં તો ઈચ્છનીય ફળ હોય, ક્યાં તો અનિચ્છનીય ફળ હોય, અને ક્યારેક મિશ્રિત ફળ પણ હોય. ભગવાન જ કહે છે કે કોઈ પણ કર્મ તમે કરો એનું કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે. ન તો સંન્યાસીનામ ઇતિ ચ. જે પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, જે પોતાને જીવ ભાવમાં બેઠો છે, એને માટે તો આ કર્મફળ છે જ. તો ભગવાન સ્વયં જ કહે છે ન તો સંન્યાસીનામ. સંન્યાસીઓને કોઈ કર્મ નથી. કેમ? જે પોતાને અકર્તા અભોગતા આત્મા માને છે એને માટે કોઈ પણ પ્રકારનો કર્મ સંભવ જ નથી. જે પોતાને કર્તા માને છે એને માટે કર્મફળ હોઈ શકે, પણ જે પોતાને અકર્તા અભોગતા માને છે, તો તમે એમ કહી નહીં શકો કે નિત્ય નૈમિતિક કર્મનો કોઈ કર્મફળ નથી. છે ભગવાન જ સ્વયં કહે છે ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય અત્યાગીનામ પ્રેત્ય ન તુ સંન્યાસીનામ ક્વચિત. શંકરાચાર્યજી કહે છે આ 12મો શ્લોક જે છે ન તુ સંન્યાસીનામ ઇતિ ચ. જેણે સંન્યાસી એટલે કોણ છે? જો આ સમજો, ભગવાનની દ્રષ્ટિએ સંન્યાસી એટલે કપડા પહેરવા સંન્યાસી નથી. જેણે પોતાને અકર્તા અભોગતા માન જાણી લીધા છે, આત્માને અકર્તા અભોગતા જાણે છે, એ સંન્યાસી છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સંન્યાસીનામ એવ હિ કેવલમ કર્મ ફલ અસંબંધમ દર્શયન અસન્યાસીનામ નિત્ય કર્મ ફલ પ્રાપ્તિ. ભગવાન સ્વયં ત્યાં 12મા શ્લોકમાં આપણને કહેશે. અહીંયા 18મા અધ્યાયમાં જ છે ન તુ સંન્યાસીનામ. આમ શંકરાચાર્યજી કહે છે કે સંન્યાસીઓ માટે તો કર્મફળનો કોઈ સંબંધ જ નથી. કર્મફળ અસંબંધમ દર્શયન. કર્તૃત્વ ભોક્તૃત્વ છે તે કર્મફળ છે, પણ જ્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ જ નથી ત્યાં કર્મફળ સાથે એનો કોઈ સંબંધ છે જ નહીં. જો વિચાર અસન્યાસીનામ નિત્ય કર્મ ફલ પ્રાપ્તિ ભવતી અત્યાગીનામ પ્રેત્ય. ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ભવતી કર્મણઃ ફલમ. ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવતી અપરિત્યાગ અત્યાગીનામ.
શંકરાચાર્ય કહે છે ત્યાં ભગવાન સ્પષ્ટ રૂપ છે દર્શાવે જ છે સંન્યાસીઓ માટે કોઈ કર્મફળ નથી, પણ જે જીવ ભાવમાં બેઠો છે, આ પૂર્વ મીમાંસક એટલે કોણ છે? દેહને આત્મા નથી માનતા, પણ આત્માને કરતા ભોગતા માને છે લોકો. એટલે તમે આવો વિભાગ નહીં કરી શકો કે નિત્ય કર્મ નૈમિત્તિક કર્મનું કોઈ ફળ નથી. કે ભગવાન જ કહે છે કે કોઈ પણ કર્મ કરવામાં આવે એના 3 પ્રકારના કર્મફળ મળે જ છે. અને કોને મળે છે? ભવતી અત્યાગીનામ તતઃ સિદ્ધમ ગૃહિણામ કર્મફલ ત્યાગ એવ ત્યાગ. તો એનાથી સિદ્ધ શું થયું? કર્મફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવામાં આવે. સર્વ કર્મ ત્યાગ સંન્યાસી. જો પહેલેથી તમને કહેતી જ્ઞાન યોગ જેને સંન્યાસ કહેવામાં આવે એટલે કર્મમાં જ એને કોઈ રુચિ નથી. કર્મ કરવામાં કે કર્મ ફળમાં એને કોઈ રુચિ જ નથી. કર્મ કરવા માટે એને કોઈ પ્રયોજન છે જ નહીં. ન કૃતે ન અર્થ. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા જે તત્વવિદ છે એને માટે કર્મ કરવામાં કોઈ પ્રયોજન જ નથી એને. અને એટલા માટે સર્વ કર્મનો ત્યાગ જે કરવામાં આવે છે એને સંન્યાસ કહેવામાં આવે. કર્મ ફળનો જે ત્યાગ કરવામાં આવે એને ત્યાગ કહેવામાં આવે. જે ગ્રહસ્થ છે જેને અનેક પ્રકારના કર્મ કરવાના છે એ પોતાના કર્મ ફળનો ત્યાગ કરે. સર્વ કર્મ ફલ ત્યાગ. કર્મફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવામાં આવે. કર્મનો જ ત્યાગ કરવાનો હોય એને સંન્યાસ કહેવાય. જ્યાં સુધી આપણને કર્મમાં પ્રયોજન દેખાય છે ને ત્યાં સુધી આ બધી ખટપટ ચાલવાની જ છે. કર્મ કરવામાં જ આપણને પ્રયોજન દેખાય છે. વિચાર, કર્મ સ્વામીજી બહુ સરસ કહેતા કે કર્મમાં પ્રયોજન જોવું એક બંધન છે. ફ્રીડમ ફ્રોમ એક્શન એટલે શું છે? આપણને કર્મમાં જ પ્રયોજન દેખાય છે. એટલે ભગવાન પણ શું કીધું? કૃતેના અર્થ નાસ્તિ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવામાં આવે. સર્વ કર્મનો ત્યાગ કરવામાં આવે એને સંન્યાસી કહેવાય. તો કર્મફળનો ત્યાગ કરવામાં આવે એને સંન્યાસ નહીં કહેવાય, એને ત્યાગ કહેવામાં આવે. એટલે ભગવાન બહુ સરસ રીતે સમજાવે. જો આ સમજો, કામ્ય કર્મનો ત્યાગ કરવો એને સંન્યાસ એવું નથી. સર્વ કર્મનો ત્યાગ કરવો, માત્ર કામ્ય કર્મનો ત્યાગ કરવો, નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહેવું એને સંન્યાસ નહીં કહેવાય. સર્વ કર્મ સંન્યાસ. આગળ આવી ગયા બધું. જો આવી એટલે ભગવાન હવે બહુ સરસ કહે છે. પેલો બીજો એક છે એ શું કહે છે? જા વિચાર. બે ભગવાને આપણને આપ્યા. કામ્ય કર્મનો ત્યાગ કરવો એને સંન્યાસ કહેવામાં આવે. સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવામાં આવે. આ બે ભગવાને દર્શાવે. હવે બીજા બે ભગવાન મત દર્શાવે છે ત્રીજા શ્લોકમાં. ત્યાજ્યમ દોષવદિત્યેકે ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ન ત્યાજ્યમિતિ ચાપરે. ત્રીજો છે. ત્રીજો કે છે કર્મ જ દોષવાન છે.
દોષવત્તી એક એટલે બીજો એક જણ જે શું માને છે? કર્મણા બધ્યતે જંતુ, કર્મથી જ બંધન છે. જો જેને કર્મમાં જ બંધન દેખાય છે, કેમ? દુર્ગતિ દુર્યોની પ્રાપકત્વાત, આ કર્મથી જ આપણી ગતિ થતી રહે છે. ગતિ અગતિનું કારણ જે છે, જન્મ મૃત્યુનું કારણ જે છે, બંધનનું કારણ કર્મ છે. એટલે એવું માને છે કે આ કર્મ જ દોષ છે અને એટલા માટે કર્મનો ત્યાગ કરવો જોઈએ. સમજજો બરાબર? કેમ? કર્મમાં દોષ રહેલો છે. જો વિચાર, પ્રશ્ન એ છે કે કર્મમાં દોષ છે અને એટલા માટે કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ. ત્યાજ્યમ કર્મ દોષવત્તિત્યે કે મનીષિણઃ. પ્રશ્ન ક્યાં છે? તમે કર્મનો ત્યાગ કરી શકો ખરા? જો પ્રશ્ન ક્યાં છે? જો એટલે બધાને હું હંમેશા કહું, કોઈ પણ ચર્ચા કરીએ ને, ચર્ચાને અંતે તમારા જીવનમાં શું એનો અર્થ છે? કોઈક રીતે આપણા જીવનમાં એ ઉપયોગી છે કે નહીં? કોઈક રીતે એ આપણા જીવનમાં અનુભવમાં આવી શકે એમ છે કે નહીં? બોલી તો દીધું, ત્યાજ્યમ ત્યક્તવ્યમ દોષવત. આગળ જ ભગવાન કહેવાના જ છે, સર્વારંભા હિ દોષેણ ધૂમેન અગ્નિ ઇવ આવૃતા. સર્વ પ્રકારના આરંભ જે છે, કોઈ પણ નવું કર્મનો આરંભ તમે કરો, એમાં જેમ અગ્નિમાં ધુમાડો હોય એમ કર્મમાં દોષ રહેલો જ છે. અને જો એ દોષ કર્મમાં રહેલો છે તો પછી કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ. કરો. કેટલો કર્મનો ત્યાગ કરી શકીએ? જો વિચારી, કિમ તત કર્મ બંધ હેતુત્વાત સર્વ એવ અથવા દોષ યથા રાગાદિ ત્યજ્યતે. શંકરાચાર્ય કહે છે કે મનીષિણઃ, પંડિત જન જે છે, વેદને જાણનારા જે પંડિતો જે છે, એ પંડિતો એવું કહે છે કે દોષવત દોષ અસ્ય અસ્તિ ઇતિ દોષવત, જેમાં દોષ રહેલો છે ને દોષવાન કહેવામાં આવે. અને આ કર્મ કેવું છે? બંધન હેતુ હોવાને કારણે આ કર્મ દોષવાન છે. અને દોષવાન છે તો પછી શું કરવું જોઈએ? ત્યાજ્યમિતિ, એનો ત્યાગ કરવો જોઈએ. પંડિતાઃ સાંખ્યાદિ દ્રષ્ટિમાશ્રિતાઃ અધિકૃતાનાં કર્મિણામ અપીતિ. ભલે કર્મમાં આપણો અધિકાર છે, કર્મ કરવામાં સ્વતંત્રતા છે, છતાં પણ શું છે? સર્વ પ્રકારના કર્મનો ત્યાગ કરવો. અથવા જશ રાગાદિત્યાજ્યતે તથા ત્યાજ્યમ, જેવી રીતે રાગ દ્વેષ આદિ દોષનો આપણે ત્યાગ કરીએ છીએ, એવી જ રીતે આ કર્મનો પણ ત્યાગ કરી દેવાનો. એને શું કહેવામાં આવે? સંન્યાસ કહેવામાં આવે. પણ સર્વ કર્મનો ત્યાગ તમે જ્યારે એમ બોલો છો, તો સર્વ કર્મનો ભૌતિક રીતે ત્યાગ કરવાનો છે. સંપૂર્ણ ભગવદ્ ગીતા તમે જુઓ ને, તો અર્જુનને ભૌતિક રીતે ત્યાગ કરવો હતો. અર્જુન બધું છોડીને બેસી જવા માંગતો હતો. પણ બધું છોડીને તમે બેસી શકો? શરીર યાત્રા પિચન પ્રસિદ્ધ કર્મણ. ભગવાન શું કહે? જો તમે કર્મ નહીં કરશો તો આ શરીરનું સંચાલન કરવું સંભવ જ નથી. પૂર્ણતઃ ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. છતાં પણ આ લોકો એવું કહે છે
કે આ કર્મ દોષવાન છે, અને જેવી રીતે રાગાદી દોષનો મનમાં જે વિકાર જે છે, કામ ક્રોધાદી વિકાર જે છે, એ વિકારનો જેવી રીતે આપણે ત્યાગ કરીએ છીએ, એ જ રીતે આ કર્મ પણ દોષવાન હોવાથી એનો ત્યાગ કરવો જોઈએ. એટલું બીજો કે છે કે નહીં 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 નહીં, બધા કર્મોનો ત્યાગ નહીં કરવાનો. કેમ? યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચ અપરે. એટલું બીજો કે છે નહીં નહીં, બધા કર્મનો ત્યાગ નહીં થાય. યજ્ઞ દાન અને તપશ્ચર્યા આ 3 કર્મ તો ન ત્યાજ્યમ, ક્યારે એનો ત્યાગ નહીં કરવાનો. બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞેન દાનેન તપસા, તો યજ્ઞ દાન અને તપશ્ચર્યા દ્વારા જ જો બ્રાહ્મણા વિવિધિશંતિ, આ મોક્ષની ઈચ્છા થવી, બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા થવી, એ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા ક્યારે થાય? યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞ દાન અને તપશ્ચર્યા દ્વારા જ આપણા અંતઃકરણની શુદ્ધિ થશે, તો આપણને આ મોક્ષની ઈચ્છા થઈ શકે. તો પછી પેલો સંન્યાસ સંભવ બને. એટલે પેલો બીજો એમ કે છે કર્મિણ એવ અધિકૃતાન અપેક્ષા એતે વિકલ્પાહ ન તુ જ્ઞાન નિષ્ઠાન વ્યુત્થાયિન સંન્યાસીન અપેક્ષા. શંકરાચાર્યજી કહે છે કે આ જેટલા પણ વિકલ્પો અહીંયા દર્શાવવામાં આવે, જો સમજો, એ કોના માટે છે? અધિકૃતાનાન અપેક્ષા. મનુષ્ય કર્મ અધિકારી છે, જન્મથી જ મનુષ્યને કર્મનો અધિકાર છે. કર્મણી એવ તવ અધિકાર. તો કર્મનો અધિકાર જેને છે એને માટે આ બધા વિકલ્પ છે. કામ્ય કર્મનો ત્યાગ કરવો, સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો, કર્મનો જ ત્યાગ કરવો, અથવા તો યજ્ઞ દાન અને તપશ્ચર્યા સિવાય બાકીના કર્મનો ત્યાગ કરવો. આ બધા વિકલ્પ જે છે કોને માટે છે? શંકરાચાર્યજી કહે છે આ બધા વિકલ્પ જે છે એ વિકલ્પ માત્ર કર્મિણ, જે પોતાને કર્તા માની રહ્યો છે, કર્મ કરવા વાળો. ન તુ જ્ઞાન નિષ્ઠાન વ્યુત્થાયિન સંન્યાસીન. વ્યુત્થાયિન એટલે કે જે વિરક્ત છે, સર્વ પ્રકારના ભોગથી જેના મનમાં વિરક્તિ છે, જે જ્ઞાન નિષ્ઠ છે, જે સંન્યાસીઓ છે, એને અનુલક્ષીને આ કશું કહેવામાં આવતું જ નથી. જો સત્યમ વદ ધર્મમ ચર સત્યાન્ન પ્રમદિતવ્યમ કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષદ. શંકરાચાર્યજી કહે છે આ જેટલા વિકલ્પ આપવામાં આવી રહ્યા છે એ બધા વિકલ્પ કોની દ્રષ્ટિએ છે? જે પોતાને કરતા ભોગતા માને છે. કરતા ભોગતા પોતાને માનવું એટલે કે અજ્ઞાની છે. અજ્ઞાની જન માટે આ બધા વિકલ્પ તમે આપી રહ્યા છો, પણ જે જ્ઞાન નિષ્ઠ છે, જેણે પોતાને અકર્તા અભોગતા માની લીધું છે, એને માટે આ બધા વિકલ્પોનો કોઈ ચર્ચા છે જ નહીં. જ્ઞાન યોગેન સાંખ્યાનામ નિષ્ઠા મયા પુરા પ્રોક્તા ઇતિ. તો જેને જ્ઞાન યોગમાં જેની નિષ્ઠા થઈ ગઈ છે, સાંખ્યાનામ સંન્યાસીનામ નિષ્ઠા, ભગવાને જ આગળ કર્યું. જેને જ્ઞાન યોગમાં જેની નિષ્ઠા થઈ ગઈ છે એને માટે કોઈ કર્મનો ત્યાગ કરવો કે કર્મફળનો ત્યાગ કરવો કે કામ્ય કર્મનો ત્યાગ કરવો, આવા કોઈ વિકલ્પ એના માટે છે જ નહીં. આ સમજ. એનો અર્થ શું થાય? ઇતિ કર્મ અધિકારાદ અપોધૃતા યેન તાન પ્રતિ ચિંતા. વિચાર, અપોધૃતા એટલે કે આ બધામાંથી અલગ કરી દીધા. કોને અલગ કરે? જે કર્મના અધિકારીઓ છે એને આમાંથી અલગ કરીને, અલગ તારવીને આપણે ગુજરાતીમાં કહીએ.
જે પોતાને કર્મનો અધિકારી માની રહ્યો છે, જે પોતાને કર્મ માટે કરતા ભોગતા માની રહ્યો છે, એને માટે એમને છોડીને જે જ્ઞાન નિષ્ઠ છે એની તો કોઈ ચિંતા જ નથી. જો સમજો, કર્મ અધિકારી છે એટલે કે એને તો કર્મ કરવાનું જ છે. સમજો, પછી એમાં તમે વિકલ્પ બતાવો, સર્વ કર્મ ફળનો ત્યાગ કર્યો કે કામ્ય કર્મનો ત્યાગ કર્યો. જબ અને એટલા માટે કર્મ અધિકારથી, જો કર્મ અધિકારા અપોદ્રુતા, જે સંન્યાસીઓ જે છે કર્મ અધિકારીઓથી જેને અલગ કરી દીધા છે, એને કર્મનો કોઈ અધિકાર છે જ નહીં. નૈવ તસ્ય કૃતેના અર્થ અકૃતેના, ભગવાને તેમને અલગ કરી દીધા, એને કર્મ સાથે કોઈ સંબંધ જ નથી. જો તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને માટે કોઈ કાર્ય નથી. એટલે શંકરાચાર્યજી કહે છે જે જ્ઞાનનિષ્ઠ છે, જે સંન્યાસીઓ જે છે, જેને સર્વ ભોગોથી વૈરાગ્ય થઈ ગયો છે, એની અહીંયા કોઈ ચિંતા નથી, એની અહીંયા કોઈ ચર્ચા છે જ નહીં. જાણતા યે નતાન પ્રતિ ચિંતા, ચિંતા એટલે એનું ચિંતન આપણે કરી જ નથી, એનો વિચાર આપણે નથી કરતા. જેને કર્મનો અધિકાર છે એની દ્રષ્ટિએ આપણે આ વિચારવાનું છે. જે અજ્ઞાની છે એને માટે આ વિચાર કરવામાં આવે. એ પૂર્વ પક્ષી છોડે નહીં પાછો. નનો કર્મ યોગ્ય ને યોગિના મિતિ અધિકૃતા પૂર્વ વિભક્ત નિષ્ઠાપી. તો કે ભગવાને આગળ શું કીધું? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. તો કે તમે જે વિભાગ કરી રહ્યા છો એ વિભાગ ભગવાને જે કર્યો એમાં ભગવાને આગળ શું કીધું? કર્મ યોગેન યોગિન ઇતિ અધિકૃતા પૂર્વ વિભક્ત નિષ્ઠાપી. આગળ ભગવાને આ વિભાગ કરી દીધો કે જેની નિષ્ઠા કર્મમાં જે છે, કર્મયોગમાં જેની નિષ્ઠા એ કર્મમાં અધિકારી છે. પણ અહીંયા તો શું છે? ઇહ સર્વશાસ્ત્ર ઉપસંહાર પ્રકરણ યથા વિચાર્યંતે તથા સાંખ્યા અપી જ્ઞાન નિષ્ઠા વિચાર્યંતા. પેલો કે અહીંયા તમે આગળ કીધું કે 18મા અધ્યાયનો આરંભ શાના માટે કરવામાં આવ્યો? સર્વશાસ્ત્ર ઉપસંહાર. સર્વશાસ્ત્રનો ઉપસંહાર જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે તમે એવું નહીં કહી શકો કે સંન્યાસીઓને બાજુ પર રાખી દો, સંન્યાસીઓને અલગ કરી દો, અલગ તારવી દો. અહીંયા ફક્ત જે કર્મનો અધિકારી છે એની જ આપણે ચર્ચા કરીએ. કે આવો વિભાગ તમે નહીં કરી શકો. અને એટલા માટે જ્ઞાન નિષ્ઠા વિચાર્યંતામ, જેમ કર્મ અધિકારીનો આપણે કર્મનિષ્ઠાને વિચાર કરીએ છીએ એ જ રીતે જ્ઞાન નિષ્ઠાનો પણ વિચાર કરવો જ જોઈએ. તમે એને અલગ તારવવાની વાત જ શું કામ કરો? શંકરાચાર્યજી કહે છે કે એ જ્ઞાન નિષ્ઠ જે છે ના તેષા મોહ દુઃખ નિમિત્ત ત્યાગ અનુપપત્તે હે, એમને માટે શાનો ત્યાગ કરવાનો? જો વિચાર કેમ? કારણ કે એમનો જે ત્યાગ છે કેવો છે? મોહ દુઃખ નિમિત્ત ત્યાગ અનુપપત્તે હે. જે અજ્ઞાની છે, જે દુઃખી છે, જે મોહિત થઈને બેઠો છે, એવું વિચારી છે કે હું કર્મનો ત્યાગ કરું. કારણ કે એને કર્મમાં દુઃખ દેખાઈ રહ્યું છે, ન કરવામાં એને સુખ દેખાઈ રહ્યું છે, ભોગમાં એને સુખ દેખાઈ રહ્યું છે, ત્યાગમાં એને સુખ દેખાતું નથી. આમ એને ભોગ બુદ્ધિ છે, મોહ છે, દુઃખ બુદ્ધિ છે, જેના નિમિત્તથી એ કર્મનો ત્યાગ કરે છે. અનુપપત્તિ. પણ સંન્યાસીઓને માટે ત્યાગ કરવા માટેનો કોઈ નિમિત્ત છે જ નહીં. જો વિચાર,
દુઃખ અને મોહને નિમિત્તથી જ એ ત્યાગની વાત કરે છે. પણ સંન્યાસી જે છે, જેણે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ જાણી લીધા, એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ જેની છે, એ નામ પ્રાપ્ય ને વિમુખ્ય, કોઈ મોહ દુઃખ છે જ નહીં. ન કાય ક્લેશ નિમિત્તાની દુઃખાની સાંખ્યા આત્મની પશ્યંતી. દુઃખ ને મોહને કારણે જો તમે એમ કહેતા હોય કે એને ત્યાગ કરવો પડે, પણ એ પણ સંભવ નથી. જો આ વિચાર કેમ? કારણ કે જે દુઃખ છે, દુઃખ કઈ નિમિત્તે હોઈ શકે? કાય ક્લેશ નિમિત્તાની દુઃખાની. આ શરીરમાં અનેક પ્રકારના ક્લેશ હોઈ શકે, અનેક પ્રકારના દુઃખ હોઈ શકે, પણ એ તો આ શરીરને આત્માથી ભિન્ન જુએ છે. કાયાના ક્લેશને કારણે જે દુઃખ જે છે, જે અનેક પ્રકારના દુઃખ પડી શકે, ન આત્મની પશ્યતિ, પણ એ આત્મામાં એ દુઃખ જોતો જ નથી. એટલું જ નહીં, ઈચ્છાદીનામ ક્ષેત્ર ધર્મત્વેન એવ દર્શિતત્વાત. 13મા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ રૂપે કહી કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ વિધીયતે. આ ક્ષેત્ર છે, આત્મા છે જ નહીં. તો એમાં જે દુઃખ પડી રહ્યું છે, એ દુઃખ આત્માનું દુઃખ નથી. એ જ રીતે મહાભૂતાન્ય અહંકાર પંચચેન્દ્રિય ગોચરા ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ. ઇન્દ્રિયો, ઇન્દ્રિયના વિષયો, મનની વૃત્તિઓ, ઈચ્છા દુઃખ. ભગવાન આ બધાને પણ ક્ષેત્ર ધર્મ દર્શાવી ગયા. તો જેણે પોતાને દેહ, સ્થૂળ સૂક્ષ્મ દેહથી ભિન્ન આત્માને જેણે જાણી લીધો છે, એને સ્થૂળ દેહની દ્રષ્ટિએ, સૂક્ષ્મ દેહની દ્રષ્ટિએ અનેક પ્રકારના દુઃખ પડવા છતાં પણ જાણતા ઈચ્છાદીનામ ક્ષેત્ર ધર્મત્વેન એવ દર્શિતત્વ અતતેન કાય ક્લેશ દુઃખ ભયાત કર્મ પરિત્યજ્યંતિ. તો એ લોકોને કર્મનો ત્યાગ કરવા માટે કોઈ નિમિત્ત છે જ નહીં. જો આ સમજો, જો એટલે હું આ શબ્દ જે વાપરું છું ને, ભૌતિક ત્યાગ જે છે, લોકોને માટે પેલો ભૌતિક ત્યાગ બહુ મહત્વનો છે. ના રે ના, હું તો હવે આ બધું છોડીને ઋષિકેશ રહેવાનું. લોકો બાહ્ય ત્યાગને એટલું બધું મહત્વ આપે છે. અરે એ તો કેટલા વર્ષોથી આશ્રમમાં રહે, 15 વર્ષથી એ હિમાલયમાં છે, બધું છોડીને ત્યાં બેઠા. સમજાય? એટલે શંકરાચાર્યજી કહે છે કે જેણે પોતાને એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ જાણી લીધું, જેને સ્થૂલ દેહમાં અહમ બુદ્ધિ નથી, જેને સૂક્ષ્મ દેહમાં ઈચ્છા નથી, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ, આ બધાને પણ એક ક્ષેત્ર ધર્મ માને છે. એટલે પછી ત્યાગ કોનો કરવાનો? અતઃ તે ક્લેશ ન અપિતે કર્મણિ આત્મનિ પશ્યંતિ યેન નિયતમ કર્મ મોહાત પરિત્યજ્યેયુઃ. આત્મામાં એ કર્મ પણ જોતો નથી. જો ન કર્માણિ આત્મનિ પશ્યંતિ, આત્મામાં એ કર્મ પણ જોતો નથી. તો કયા કર્મનો એને ત્યાગ કરવાનો? હું દુઃખી છું એવો એનો ભાવ હોય તો પછી આ ત્યાગ કરવો પડે. પણ આત્મા તો નિષ્ક્રિય છે. આપણે જોઈએ નાયમ હંતિ ન હન્યતે, ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મફલ સંયોગ. કર્તૃત્વ પણ નથી, કર્મ પણ નથી, કર્મફળ સાથેનો સંયોગ પણ નથી. આત્મામાં કર્મ છે જ નહીં. કર્મ જ નથી તો કયા કર્મનો એ ત્યાગ કરે? આમ
સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહની દ્રષ્ટિએ સુખ દુઃખ મોહ ને જે હોય, પણ એને તો ક્ષેત્ર ધર્મ એ માને છે, એટલે એના ત્યાગને કોઈ સંભાવના નથી. કર્મ આત્મામાં નથી. એટલું જ નહીં, ગુણાનામ કર્મન એવ કિંચિત કરોમિ ઇતિ સંન્યસ્યતે. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગશઃ ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણાનામ કર્મ ન કિંચિત કરોમિ ઇતિ. જે તત્વવિદ છે જાણે છે કે જે બધું થઈ ગયું છે કોને કારણે છે? ગુણા ગુણેષુ વર્તન્તે. ઇન્દ્રિય રૂપી ગુણ જે છે એ વિષય રૂપી ગુણમાં પ્રવૃત્ત થાય છે. તો એમાં એને કોઈ રસ જ નથી. ન સજ્જતે. એટલું જ નહીં, સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય. મનસા સંન્યસ્ય નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત. 5મા અધ્યાયમાં ભગવાન દર્શાવે જ છે એનો નિશ્ચય શું છે? નૈવ કિંચિત કરોમિતિ. હું કોઈ કર્મ કરતો જ નથી. કર્મણ્ય અકર્મય પશ્યેત. કર્મ કરવા છતાં પણ 4થા અધ્યાયમાં પણ ભગવાન શું કહે છે? કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. અનેક પ્રકારના કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ પોતે કોઈ કર્મ કરતો નથી. પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન નિમિષન ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. કેમ? નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત. કેમ? સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય. ભૌતિક ત્યાગથી શું કરવાનું? સર્વ કર્માણિ મનસા ઇત્યાદિભિઃ તત્વવિદઃ સંન્યાસ પ્રકારઃ ઉક્તઃ. શંકરાચાર્ય કહે છે સંન્યાસ જેને કહેવામાં આવે એને માટે ભગવાન તો આ બધી ચર્ચા કરી ગયા. એની દ્રષ્ટિએ કર્મ પણ નથી, એની દ્રષ્ટિએ ઈચ્છા દુઃખ સુખ નથી, એની દ્રષ્ટિએ કોઈ ગુણ નથી. ઇન્દ્રિય પ્રવૃત્ત થતી હોવા છતાં પણ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ગુણા ગુણેષુ વર્તન્તે. આ ગુણોને કારણે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણે જોઈ ગયા 14મા અધ્યાયમાં 17માં જોઈ કે ગુણોને કારણે આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. જ્યાં સત્વગુણની વૃદ્ધિ છે ત્યાં પ્રકાશ છે, જ્ઞાન છે, સુખ છે, પ્રસન્નતા છે. જ્યાં રજોગુણની પ્રધાનતા છે ત્યાં પ્રવૃત્તિ છે, મોહ છે, લોભ છે. જ્યાં તમોગુણની પ્રવૃત્તિ છે, તમોગુણની પ્રધાનતા છે, મોહ છે, અજ્ઞાન છે, નિદ્રા છે, પ્રમાદ છે, આળસ છે. પણ જ્ઞાની છે જે ગુણાતીત છે. ન દ્વેષ્ટિ પ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતે. મનમાં આ ગુણોની પ્રવૃત્તિ થઈ રહી છે, એના પ્રત્યે દ્વેષ પણ એ કરતો નથી, એની નિવૃત્તિની ઈચ્છા પણ એ કરતો નથી. કેમ? ન આત્મની પશ્યંતી. આત્મામાં જોતા જ નથી. આત્માની દ્રષ્ટિએ કોઈ કર્મ નથી, કોઈ કર્મ ફળ નથી, ગુણ નથી. અનાદિત્વાદ નિર્ગુણત્વ. આત્મા નિર્ગુણ છે, આત્મા નિર્દોષ છે. અરે શંકરાચાર્યજી કહે છે કે ભગવાને તત્વજ્ઞાનીઓ જે છે તત્વવિદ સંન્યાસ પ્રકાર. તત્વજ્ઞાનીઓ માટેનો જે સંન્યાસ જે છે એ તો ભગવાને આ પ્રકારથી દર્શાવ્યો જ છે કે ભૌતિક રીતે ભલે કર્મ થતા રહે છે પણ છતાં પણ એ કોઈ કર્મ કરતો જ નથી.
અને એટલા માટે અહીંયા જેની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ એ ચર્ચા કોની છે? તસ્માદ યે અન્ય અધિકૃતાઃ કર્મણિ અનાત્મવિદઃ યેષાં ચ, જે કર્મનો અધિકારી છે, જે અનાત્મવિદ એટલે કે આત્મા જે છે, જે આત્મ તત્વને જાણતો જ નથી, આત્મવિદ જે આત્માને જાણે છે ને આત્મવિદ કહેવાય. ન આત્મવિદ અનાત્મવિદ જે અજ્ઞાની જન છે. અને એ લોકો જે ત્યાગ કરે છે કેવો છે? મોહ ત્યાગ સંભવતી કાય ક્લેશ ભયાચ્યતે એવ તામસાહ ત્યાગિનઃ. શંકરાચાર્યજી કહે છે મોહને કારણે જો એ લોકો આ બધાનો કાયા ક્લેશ, આ કોણ કર્મ કરે? આ કર્મ કરવાની ખટપટ જ કોણ કરે? કેમ? કાયા ક્લેશ. ઘણા લોકોને કર્મ કરવામાં રુચિ નથી. એનો અર્થ એવો નથી કે સંન્યાસી જ્ઞાની છે. કાયા ક્લેશને કારણે શું કરી રહ્યો છે? આટલી બધી મહેનત કોણ કરે? આ બધી મહેનત વાળું કામ છે, આપણું કામ નહીં. શંકરાચાર્ય કહે છે આવા મોહને કારણે એ લોકો ત્યાગ કરી રહ્યા છે. તો આવો જે મોહને કારણે જે ત્યાગ કરવામાં આવે છે એ ત્યાગ તો કેવો છે? તામસાહ ત્યાગિનઃ રાજસાહ ચ ઇતિ નિંદ્યન્તે કર્મિણામ. શંકરાચાર્યજી કહે છે આવો જે કર્મનો અધિકારી છે કાયા ક્લેશને કારણે જ. આને બધી મહેનત કોણ કરવાનું? આમ મોહને કારણે જે ત્યાગ કરી રહ્યો છે કર્મનો, એની તો ભગવાન નિંદા કરે છે. આ તો તામસિક ત્યાગ છે અથવા રાજસિક ત્યાગ છે. કર્મિણામ અનાત્મ જ્ઞાનામ કર્મફલ ત્યાગ સ્તુત્યર્થમ. અને એટલા માટે જ આમ જે રાજસિક અને તામસિક લોકો જે છે એમના ત્યાગની નિંદા કરવામાં આવી. પણ એ જે કર્મી છે એ કર્મી માટે શું છે? સર્વ કર્મફલ ત્યાગ સ્તુત્યર્થમ. જે અજ્ઞાની છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, હજીમાં કર્મમાં એને વિશ્વાસ છે, હજી એને કર્મફળમાં આશા છે, હજી એને એવો આશા છે આ જગતમાં એક દિવસ હું સુખી થઈ જઈશ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે જે અજ્ઞાની છે, જે પોતાને હજી કરતા ભોગતા માની રહ્યો છે, મોહને કારણે ધારો કે પણ એ ત્યાગ કરે તો એને ત્યાગ કહેવાય જ નહીં. ત્યાગની તો નિંદા કરવામાં આવે. અને એટલા માટે જે કર્મનિષ્ઠ કર્મીના જે કર્મી છે, જેને હજી કર્મમાં શ્રદ્ધા છે, જે આત્મજ્ઞાન જેની પાસે નથી, એને માટે તો સ્તુતિ કઈ રીતે ભગવાન કરે છે? સર્વ કર્મ ફલ ત્યાગ. જોઈ ગયા 12મા અધ્યાય ભગવાન શું છે? કર્મ ફલ ત્યાગ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાદ કર્મ ફલ ત્યાગ. આમ જે અજ્ઞાની છે, જેને સ્થૂલ દેહ સૂક્ષ્મ દેહમાં આત્મબુદ્ધિ કરીને જે બેઠો છે, જેના મનમાં અનેક પ્રકારના રાગ દ્વેષ પડેલા છે, એને માટે તો સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો એ જ ભગવાન સ્તુતિ કરે, એની સ્તુતિ કરે. એટલું જ નહીં, જે સંન્યાસી છે, જેણે આત્માને અકર્તા અભોગતા જાણી લીધું, જેને દેહમાં આત્મબુદ્ધિ નથી, જેને મન બુદ્ધિ અહંકારમાં આત્મબુદ્ધિ નથી, એને માટે પણ ભગવાન શું કહે છે એ શંકરાચાર્ય અહીંયા દર્શાવે છે. સર્વારંભ પરિત્યાગી મૌની સંતુષ્ટ યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ગુણાતીત લક્ષણે ચ. 12મા અધ્યાયમાં અદ્વેષ્ટા સર્વભૂતાનામ શુભાશુભ પરિત્યાગી. શંકરાચાર્ય કહે છે કે ગુણાતીત, જે ચોથા અધ્યાયમાં ગુણાતીતના જે લક્ષણો દર્શાવવામાં આવ્યા, અને 12મા અધ્યાયમાં જે અદ્વેષ્ટ સર્વભૂતાના જ્ઞાની ભક્તના જે લક્ષણો દર્શાવ્યા, એ લક્ષણો જે દર્શાવે એ શું છે? મૌની સંતુષ્ટ યેન કેનચિત અનિકેત સ્થિરમતિ.
બાહ્ય દ્રષ્ટિ અનિકેત, એની પાસે ઘર છે જ ને. આંતરિક રીતે પણ કોણ છે? સ્થિરમતિ. બાહ્ય દ્રષ્ટિ એની પાસે શું છે, કેટલું છે, કેવું છે, એનું કોઈ મહત્વ જ નથી. જો એટલે હું તમને વારંવાર, કેટલું ધન તમારી પાસે છે, કે કેટલું મોટું ઘર તમારું છે, કે કેટલા સંબંધીઓ છે, એની સાથે તમારા સુખ દુઃખનો કોઈ સંબંધ નથી. જ્ઞાની એ છે જેને બાહ્ય દ્રષ્ટિથી જેને આપણે મૂલવી શકીએ એમ છે જ ને. સંતુષ્ટો યેન કેનચિત, પ્રારબ્ધથી જે પ્રકારે એને પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં જે સંતુષ્ટ છે. મૌની, મનનશીલ, તત્વચિંતનમાં જેને આનંદ આવી રહ્યો છે, આ બહાર ખટપટમાં પડવું જ નથી. એટલે બોલવાની જરૂર પડતી જ નથી. જો આ વિચારી, આપણે બોલ્યા વગર ચાલે જ નહીં. પણ જ્ઞાની એને છે બોલવાની જરૂર જ નથી પડતી. મૌની એનો સ્વભાવ છે. એને જ પ્રત્યે શું થશે? એ સ્વભાવ છે. શંકરાચાર્ય કહે છે બાહ્ય દ્રષ્ટિએ પણ તમે વિચારો, સર્વારંભ પરિત્યાગી, શુભાશુભ પરિત્યાગ, કોઈ ઇતિ ગુણાતીત લક્ષણે ચ પરમાર્થ સંન્યાસીનઃ વિશેષિતત્વ. શંકરાચાર્યજી કહે છે એ ગુણાતીતના લક્ષણો જે દર્શાવવામાં આવ્યા, જ્ઞાની ભક્તોના જે લક્ષણો દર્શાવવામાં આવ્યા, એમાં આ જ્ઞાનનિષ્ઠ જે પરમાર્થ સંન્યાસી જે છે એની વિશેષતા ભગવાને દર્શાવી જ દીધી છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે આ અધ્યાયમાં વક્ષ્યતિ છે, આ અધ્યાયમાં પણ ભગવાન દર્શાવશે જ્ઞાનસ્ય યા પરા નિષ્ઠા ઇતિ તસ્માદ જ્ઞાન નિષ્ઠા સંન્યાસીના ઇહ વિવક્ષિતા. શંકરાચાર્યજી કહે છે જે જ્ઞાની છે, જે જ્ઞાનનિષ્ઠ છે, જે સંન્યાસી છે, એ અહીંયા ચર્ચાનો વિવક્ષિત એટલે કે એ અહીંયા ચર્ચાનો વિષય છે જ નહીં. અર્જુન જયારે એવો પ્રશ્ન પૂછે છે કે સંન્યાસ શબ્દનો અર્થ શું થાય, ત્યાગ શબ્દનો અર્થ શું થાય, ત્યારે એમાં તત્વજ્ઞાનીને ખેંચવાની જરૂર જ નથી. તત્વજ્ઞાનીને તો બાજુ પર જ રાખો. કે એ તો ભૌતિક રીતે કર્મ કરે છે છતાં પણ એ કર્મ કરતો જ નથી. ભૌતિક રીતે કર્મનો ત્યાગ ન કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતો નથી. તો પછી એને સંન્યાસ અને ત્યાગની ચર્ચા જ ક્યાં છે? અને એટલા માટે કર્મફલ ત્યાગ એવ સાત્વિકત્વેન ગુણેન તામસત્વાદિ અપેક્ષયા સંન્યાસ ઉચ્યતે. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો. કેમ? સાત્વિકેન ગુણેન, જે સાત્વિક સત્વ પ્રધાન જેની પ્રકૃતિ છે એ સાત્વિક ગુણને કારણે જે સર્વ કર્મ ફળનો પણ ત્યાગ કરે છે. કોની અપેક્ષાએ? તામસિક અને રાજસિકની અપેક્ષાએ જે સાત્વિક જે છે એ સર્વ કર્મ ફળનો ત્યાગ કરે છે, એને જ સંન્યાસ સંન્યાસ ઉચ્યતે. ન મુખ્ય સર્વ કર્મ સંન્યાસ. મુખ્ય જે સર્વ કર્મ સંન્યાસ છે એની ચર્ચા અહીંયા આપણે કરતા જ નથી. સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો એને જ સંન્યાસ કહેવાય. કારણ કે મુખ્ય સંન્યાસી તો તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને તો કોઈ કાર્ય છે જ નૈવ અસ્તિ કિંચિત કર્તવ્યમ, એને કોઈ કર્તવ્ય જ નથી. જેને કર્તવ્ય કર્મ જે છે
એના માટે પછી આપણે આ સંન્યાસ અને ત્યાગની વાત કરી શકીએ. પણ જેને પોતાને અકર્તા અભોક્તા જાણી લીધા છે એને માટે પછી આ કોઈ પણ પ્રકારથી આ સંન્યાસ ને ત્યાગની ચર્ચા કરવી સંભવ જ નથી. સર્વકર્મ સંન્યાસ અસંભવે ચ નહીં દેહ ભૃતા ઇતિ હેતુવચનાદ મુખ્ય એવ ચ. એટલે પેલું પૂર્વ પક્ષી કે નહીં તમે આ ખોટું કર્યું. કેમ કે ભગવાન આગળ કહેવાના જ છે. શું કહેવાના? નહીં દેહ ભૃતા શક્યતે ત્યક્તુમ કર્મ અશેષતઃ. જે દેહધારી છે એને માટે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. અને એટલા માટે સર્વ કર્મ સંન્યાસ સંભવ નથી એવું એ કહે છે. દાવે તો તમે ભગવાન જ્યારે એમ કહી રહ્યા છે કે જે દેહધારી છે એ ક્યારેય સર્વ કર્મનો ત્યાગ કરી શકે નહીં, તો પછી તમે સર્વ કર્મ સંન્યાસ કેવી રીતે કહેશો? જો હવે સમજાય કે ભગવાન એમ કે છે કે ભૌતિક રીતે કોઈ કર્મનો ત્યાગ કરી શકે એમ. એ શ્લોક આવશે ત્યારે આપણે જોઈશું. અને એટલા માટે સર્વકર્મ સંન્યાસી જેને આપણે કહીએ છીએ એ પણ ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરીને બેઠો છે એમ નથી. સર્વકર્મ સંન્યાસી એટલે કે એ જ્ઞાનમાં એની નિષ્ઠા છે. જ્ઞાનસ્ય યા પરા નિષ્ઠા. જો આ જ્ઞાનની નિષ્ઠા છે કે હું અકર્તા અભોક્તા અકર્મ છું, નિષ્ક્રિય છું. આ પૂર્વ પક્ષી ભૌતિક રીતે લેવાનો પ્રયત્ન કરે છે. આપણે કહીએ છીએ કે ભૌતિક રીતે કર્મનો ત્યાગ સંભવ નથી, પણ અકર્તા અભોક્તા જ્ઞાનને કારણે સર્વ કર્મનો સંન્યાસ પણ સંભવ છે. પણ જેણે સર્વ કર્મનો સંન્યાસ કરી દીધો છે, જે પોતાને અકર્તા અભોક્તા જાણે છે, એને અહીંયા ચર્ચામાં લાવવાનો કોઈ પ્રકારે ચર્ચામાં લાવવું સંભવ જ નથી. જે કર્મનો અધિકારી છે એની દ્રષ્ટિએ સંન્યાસ કોને કહેવાય, એની દ્રષ્ટિએ ત્યાગ કોને કહેવાય, એની ચર્ચા આપણે કરી શકીએ. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.